રાત્રે 5 વાગ્યા પછી ઓતિકદનના વરસાદ વાવાઝોડે આવવાથી ને અમારા કંપાના 500 થી 600 વીઘાના ઘઉં બિલકુલ ધરતીમાં જમીનમાં સરખા સમાન ચોંટી ગયા અને અત્યારે એટલું બધું નુકસાન છે કે અમારા માટે ખેડૂત માટે તો ખરેખર નીચે ધરતી ને ઉપર આપ કશું નથી વધ્યું અમારા માટે. અમે બરબાદ થઈ ગયા પૂરેપૂરા કે અમારા શિયાળાની અંદર અમે એટલો બધો ખર્ચો કર્યો હતો કે ઘઉંની અંદર અમે લીધો તો વીઘે 15,000 રૂપિયા ખર્ચો કરેલો હોય બિયારણ સાથે. તો અમારે તો શું મળવાનું? કશું નથી મળવાનું. અમે તો બરબાદ થઈ ગયા એટલે અમારા ખેડૂત મારે બાલ બચ્ચે પણ અમારે રખડી પડે એવું કામ થઈ ગયું અત્યારે. ને અમારે આ બધું ભરપાઈ ક્યાંથી કરવાના? અમારાથી કાંઈ થાય એમ નથી. હવે આ સરકારને હું 2 હાથ જોડીને મા બાપ માનીને એમ કહું છું કે અમને આ સરકાર અમને આમાં કાંઈ બી ઘટતું કરીને સારી એવી વળતર આપે તો અમે ઊભા થઈ શકશું. ને અમારા માટે કાંઈ જ નથી. અમે